કામનાથ મહાદેવ, ઘોઘા. આ કામનાથ મહાદેવ સ્વયંભૂ પ્રાગટ્ય છે અને પીલુડીના ઝાડવા નીચે બેઠેલા છે. આ પીલુડીનું ઝાડ. મહાનાથ મહાદેવ, કામનાથ મહાદેવ અને નિષ્કલંક મહાદેવ, એ ત્રણેય મહાદેવને એક જ દિવસની અંદર લોટો ચડાવવાથી કોઈ પણ જાતની મનોકામના, કોઈ પણ ઈચ્છા તમારી ભગવાન પૂરી કરે છે. ભાવનગરથી 14 કિલોમીટર ઘોઘા છે અને ઘોઘાથી 2 કિલોમીટર નજીક કામનાથ મહાદેવ છે. અહીંયા એક સરસ મજાની નાની એવી વાવ પણ છે અને આ તળાવનો એક નાનો એવો કિનારો છે. ત્યાં આગળ ઉપર સમાધિઓ છે સાધુઓની. મહેસાસુર દાદા અને ગણપતિ બાપા. એક સરસ મજાનો નાનો એવો આશ્રમ છે. આ બધા સમાધિ સ્થાનો છે. તળાવની પાળ ઉપર જૈન દિગંબરોની પણ સમાધિ છે. જૂની, બહુ જૂની છે. હવે અહીંયા જૈન દિગંબરોને સમાધિ આપતા નથી. પહેલાના સમયની અંદર અહીંયા જૈન દિગંબરોને સમાધિ આપતા હતા. અને આ જગ્યા કામનાથ મહાદેવની રામાયણ કાળ વખતની, રામા અવતાર વખતની છે. લંકાની લાડી ને ઘોઘાની વર, એની કહેવત ઉપરથી એવું સાબિત થાય અથવા લોકવાયકા છે કે કામનાથ મહાદેવ બહુ પુરાણું શિવલિંગ છે અને સ્વયંભૂ છે. જય કામનાથ મહાદેવ, જય કામનાથ મહાદેવ. અહીંયા આવો ત્યારે એક ખાસ ધ્યાન રાખવું કે અહીંયા વન્યજીવોનો વસવાટ છે. પશુ પક્ષીઓ, અન્ય વન્યજીવો અને વનસ્પતિ, ખૂબ અમૂલ્ય વનસ્પતિ છે, તેને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. અને અહીંયા કોઈ પણ જાતનો નશો કરવાની મનાઈ છે, ખાસ સૂચના.